ગુજરાતીઓ 3 દિવસ ગરમીથી બચીને રહેજો, હીટ વેવની આગાહી છે। ગુજરાતવાસીઓ ગરમીથી હવે બચીને રહેજો। ગરમીને હવે હળવાશથી લેવાની ભૂલ ન કરતા, કેમ કે ગુજરાતમાં ઉનાળાએ અસલી મિજાજ બતાવવાનું શરૂ કરી દીધું છે। મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી જતા લોકો સેકાઈ ગયા। અંગ દજાડતી ગરમીએ રીતસરનો કહેર મચાવ્યો। રાજ્યમાં માર્ચ મહિનાના પ્રારંભે જ હીટ વેવનો પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે હવામાન વિભાગે 3 દિવસ હીટ વેવની આગાહી કરી છે। હજુ 3 દિવસ સુધી તાપમાન સતત વધતું જશે। સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં ગરમીનું એલર્ટ અપાયું છે। આવતીકાલે મંગળવારે અમદાવાદ સહિત કચ્છ, બનાસકાંઠા અને સુરતમાં યલો એલર્ટ આપ્યું છે। સાથે જ મોરબી, સુરેન્દ્રનગર, ગાંધીનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં યલો એલર્ટ જાહેર કરાયું છે। સોમવારે અમદાવાદમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું તો દેશમાં સૌથી ગરમ શહેર રહ્યું રાજકોટ। 41.1 ડિગ્રી તાપમાન રાજકોટમાં રહ્યું। સુરેન્દ્રનગરમાં 40.5 ડિગ્રી તાપમાન રહ્યું। પરેશ ગોસ્વામીએ પણ ગરમીને લઈને આગાહી કરી છે। આ વખતે તાપમાન રેકોર્ડ તોડી શકે છે। उच्चतम तापमान में अगले 3 दिन तक आपका जो टेम्परेचर है 2 से 3 डिग्री सेंटीग्रेड अभी मतलब एनएससी रहेगा 2 से 3 दिन। फिर उससे आगे जो दिन आएगा उससे 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर का डाउन होने का पूर्वानुमान है। और मिनिमम टेम्परेचर भी आपका ज़्यादातर परिवर्तन चेंज नहीं होएगी अगले 48 आवर तक। उससे आगे फिर टेम्परेचर 2 से 3 डिग्री सेंटीग्रेड डाउन होगी। ગોંડલમાં ગુમ યુવાનનું મોત મારવાથી નહીં પરંતુ અકસ્માતથી થયાનો ખુલાસો। રાજકોટના ગોંડલમાં ગુમ યુવાનનું મોત મારવાથી નહીં પરંતુ અકસ્માતથી થયું હોવાનો ઘટસ્ફોટ કર્યો। યુવાનના મોત મુદ્દે વહેતી થયેલી ચર્ચામાં પોલીસે મોટો ખુલાસો કર્યો। ગોંડલમાં રાજકુમાર જાટની લાશ મળવાના મામલે અનેક વાતો વહેતી થઈ હતી। આ દરમિયાન જે બાદ રાજકોટ ગ્રામ્ય પોલીસે સમગ્ર મામલે સ્પષ્ટતા કરી। પોલીસના જ કહેવા પ્રમાણે ગુમ થનાર રાજકુમાર જાટના સોશિયલ મીડિયા એકાઉન્ટ અને સીસીટીવી બાબતે તપાસ હાથ ધરવામાં આવી હતી। 2 માર્ચ 2025 પિતા પુત્ર રાત્રે માથાકૂટ કરતા દેખાયા। 3 માર્ચે રાત્રિના 2 વાગ્યા આસપાસ પુત્ર ઘરથી નીકળી ગયો હતો। 3 તારીખે સાંજે રાજકુમાર જાટ રામધામ આશ્રમ ખાતે પહોંચ્યા હતો અને 4 તારીખે રાત્રિના 2 વાગ્યા આસપાસ રાજકુમાર જાટ આશ્રમમાંથી બહાર નીકળી ગયો હતો। આશ્રમમાંથી નીકળ્યાના 500 મીટર દૂર રોડ પર અકસ્માતમાં તેનું મોત થયું। 4 માર્ચે રાત્રિના 3 વાગ્યા આસપાસ કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોડ અકસ્માતમાં તેનું મોત થયું। 9 માર્ચે રાજકુમાર જાટની પરિવારજનોએ મૃતદેહની ઓળખ કરી અને પીએમ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો હતો। બીજી તરફ મૃતકના પિતાએ હત્યાનો આક્ષેપ કર્યો છે। પિતાએ આક્ષેપ કર્યો કે મારા દીકરાને ટોલ નાકા ખાતેથી ઉપાડીને મારવામાં આવ્યો હતો, ન્યાય મળે તેવી માંગ કરી। ગુજરાત યુનિવર્સિટીમાં ફી વધારા મુદ્દે ફરી એનએસયુઆઈએ કર્યો ઘેરાવ। પોલીસે ટીંગાટોળી કરી અટકાયત કરી। 7 દિવસમાં બીજી વાર એનએસયુઆઈ દ્વારા ગુજરાત યુનિવર્સિટીને ઘેરવામાં આવી। ગુજરાત યુનિવર્સિટીએ ફીમાં તોતિંગ વધારો કરતા એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। ફી વધારાને લઈને કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈ દ્વારા ગત અઠવાડિયે વિરોધ કરવામાં આવ્યો હતો। ફી વધારો પરત ખેંચવાની માંગણી કરવામાં આવી હતી। જો ફી વધારો પરત ન ખેંચાય તો યુનિવર્સિટીનો ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી, જેને લઈને આજે એનએસયુઆઈ દ્વારા કુલપતિના ઘરના ઘેરાવ કરવામાં આવ્યો હતો। ગુજરાત યુનિવર્સિટી ફીમાં 5500 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો, જેને લઈને એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। એનએસયુઆઈ દ્વારા ગુજરાત યુનિવર્સિટીથી ચાલીને કુલપતિના ઘર સુધી પહોંચી ઘરનો ઘેરાવ કરવામાં આવ્યો હતો। તો અગાઉ પોલીસે એનએસયુઆઈના કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત કરી છે। એનએસયુઆઈના કાર્યકરો પોલીસની બસ પર ચડી ગયા હતા, ત્યારે કુલપતિના ઘર સુધી કાર્યકરો પહોંચી ગયા હતા। જેસીપી, ડીસીપી સહિતનો પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો। પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ચકમક થઈ હતી, ટીંગાટોળી કરી અટકાયત કરી। જ્યાં સુધી ફી વધારો પરત ન ખેંચાય ત્યાં સુધી આંદોલનની ચીમકી ઉચ્ચારી। મહત્વનું છે કે ગુજરાત યુનિવર્સિટીમાં તાજેતરમાં જ બીકોમથી લઈને પીએચડીના કોર્સમાં 1800 રૂપિયાથી લઈને 5500 રૂપિયા સુધીનો ફી વધારો કરવામાં આવ્યો છે। આ ફી વધારો નવા શૈક્ષણિક સત્રથી લાગુ કરવામાં આવશે। વડોદરાના છાણીમાં 8 સેકન્ડમાં ધડામ દઈ દિવાલ પડી ગઈ, લોકો ફફડી ઉઠ્યા। માત્ર 8 સેકન્ડમાં આ રીતે દિવાલ હતી ન હતી થઈ ગઈ અને 8 જ સેકન્ડમાં વડોદરાના રહીશોના હોશ ઉડી ગયા। વડોદરાના છાણી કેનાલ પાસે આવેલા સત્વ પ્રાઇમની બાજુમાં ચાલી રહેલા ખોદકામને કારણે ફ્લેટની કમ્પાઉન્ડ વોલ તૂટી પડતા 2 ટાવરના અંદાજે 200 લોકોને તેઓના ઘર છોડીને તાત્કાલિક નીકળી જવું પડ્યું હતું। મોટી હોનારત ઘટતા રહી ગઈ હતી। છાણી કેનાલ રોડ પાસે આવેલા સત્વ પ્રાઇમની બાજુમાં જ છેલ્લા 1 મહિનાથી વસંતતારા સાઇટનું બાંધકામ ચાલી રહ્યું હતું। સત્વ પ્રાઇમમાં કુલ 8 ટાવરો છે અને દરેક ટાવર 5 માળના છે। સાઇટના પાયા ખોદાતા સત્વ પ્રાઇમના 3 ટાવર અવારનવાર ધ્રુજતા હોવાની ફરિયાદ છે, જેથી લોકોએ સાઇટનું કામ બંધ કરવા માટે રજૂઆત પણ કરી। જોકે બાંધકામ બંધ થયું નહોતું અને સાઇટના કામકાજ વેળા ફ્લેટની કમ્પાઉન્ડ વોલ ધસી સાઇટના ખાડામાં ધરાશાયી થઈ ગઈ। ધડાકાભેર અવાજ આવતા ફ્લેટના રહીશો તાત્કાલિક બહાર આવી ગયા હતા।
ઘટનાને પગલે ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ટાવરને કોર્ડન કરીને કામગીરી હાથ ધરી હતી. સુરક્ષાના ભાગરૂપે સામેની સોસાયટીના લોકોને પણ તેઓના મકાન પણ ખાલી કરાવ્યા હતા. પોલીસે પણ ઘટના સ્થળે પહોંચીને કામ બંધ કરાવ્યું. અંબાજીમાં ટ્રક અને કાર વચ્ચે અકસ્માતથી રોડ પર પશુદાણની રેલમછેલ. અંબાજીના ત્રિશુળિયા ઘાટ પર ફરી એક વખત અકસ્માત થયો. ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થયા બાદ ટ્રક પલટી ગઈ. ટ્રકમાં ભરેલી પશુદાણની થેલીઓની રોડ પર રેલમછેલ થઈ. અકસ્માતમાં કારમાં સવાર 5 અને ટ્રકમાં સવાર 2 લોકોને ઈજા પહોંચી. ટ્રક ડ્રાઈવરના દાવા પ્રમાણે બ્રેક ફેલ થતા તેણે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને કારને ટક્કર લાગ્યા બાદ ટ્રક સાઈડમાં જઈને પલટી ગઈ. ટ્રક પલટી જતા પશુદાણની થેલીમાં વેરણ-છેરણ થઈ ગઈ. ટ્રક અને કાર બંને અંબાજીથી દાંતા તરફ જઈ રહ્યા હતા. ત્યારે ટ્રકની બ્રેક ફેલ થવાને કારણે આગળ જઈ રહેલી ઇકો કારને પાછળથી ટક્કર મારી હતી. અકસ્માતમાં ઇકો કારના પાછળના ભાગને નોંધપાત્ર નુકસાન થયું હતું. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ટ્રકમાં ઓવરલોડ માલસામાન ભરવામાં આવ્યો હતો, જેના કારણે બ્રેક ફેલ થયા હોવાનું અનુમાન છે. વડોદરાથી લુણાવાડા આવતી એસટી બસના ચાલકે 45 લોકોના જીવ નાખ્યા જોખમમાં. જોઈ લો સરકારી બસના ચાલકોની બેદરકારી. સલામત સવારી એસટી અમારી, જો કંઈ થાય તો જવાબદારી તમારી સૂત્ર સાથે સાર્થક કરતા દ્રશ્યો છે મહીસાગરના. અહીં ચાલુ બસે મોબાઈલમાં વ્યસ્ત ડ્રાઈવરે મુસાફરોના જીવ જોખમમાં મૂક્યા. ડ્રાઈવર ચાલુ બસે ફોનનો ઉપયોગ કરતો નજરે પડ્યો. વડોદરાથી લુણાવાડા આવતી એસટીનો ચાલક મોબાઈલમાં વ્યસ્ત હતો. પૂરપાટ બસ ચલાવી રહ્યો હતો. ચાલુ બસે ફોનના ઉપયોગને લઈને મુસાફરોમાં રોષ જોવા મળ્યો. બસમાં સવાર 45 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા. આ ડ્રાઈવર સામે કાર્યવાહી કરવા માંગ ઉઠી છે. બીજી તરફના દ્રશ્યો રાજકોટના છે. આ મહાશયને માવો ખાવાની એટલી તલબ હતી કે તેણે પ્રવાસીઓની જીવની પણ પરવા ન કરી. બીઆરટીએસ બસ ચાલક બિંદાસ માવો ખસતો નજરે પડે છે. સ્ટીયરિંગ પર માવો ખસવાનું પાટિયું મૂકી કોઈ રોકટોક વગર માવો ખસી રહ્યો છે. બસ ચાલતી હતી. ડ્રાઈવર માવો ખસવામાં મશગુલ હતો. તેણે જરા પણ વિચાર ન કર્યો કે અકસ્માત સર્જાશે તો આટલા પ્રવાસીઓનું શું થશે. ડોળાસામાં 2 આંખલા વચ્ચે જામી પડી, ટ્રેક્ટર વચ્ચે નાખી છૂટા પાડ્યા. 2 આંખલાઓએ ડોળાસાની બજારને માથે લીધી. બજારની વચ્ચોવચ્ચ લગભગ 15 મિનિટ સુધી આંખલાઓ એવા ઝઘડ્યા કે નાસભાગ મચી ગઈ. ડોળાસા ગામના રોડ વચ્ચે 2 નંદીએ શક્તિ પ્રદર્શન કરતા લોકો ડરી ગયા હતા. રોડ પર ખૂટિયાઓએ બળદના પારખા કરતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. જીવ બચાવવા ભાગમ ભાગ થઈ હતી. જ્યાં જ્યાં જગ્યા મળી ત્યાં લોકો આંખલાથી ડરીને છુપાયા. આંખલાઓએ લડતા લડતા એક રિક્ષાને પણ નુકસાન કર્યું. ભીષણ યુદ્ધ કરતા આંખલાને શાંત કરાવવા કોઈની હિંમત ન થઈ. ત્યારે એક બહાદુરે આંખલાઓને છોડાવવા ગજબની ટેકનિક અપનાવી. ટ્રેક્ટર લઈને જ આંખલાઓની વચ્ચે કૂદ્યો. બંને આંખલાઓ વચ્ચે ટ્રેક્ટરથી દિવાલ બનાવી દેતા આંખલાઓ શાંત થઈ ગયા હતા. રાજુલાના રામપરામાં 5 ફૂટની દિવાલ કૂદી સાવજોનું ટોળું ઘૂસી ગયું. 5 થી 6 ફૂટ ઊંચી દિવાલ કૂદી એક બાદ એક સાવજો રાજુલાના રામપરા ગામમાં ઘૂસ્યા. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના રામપરા ગામમાં સિંહોની લટાર સતત વધી રહી છે. હવે સીસીટીવી ફૂટેજમાં સિંહો રાત્રિના સમયે ઊંચી દિવાલો કૂદીને ગામમાં પ્રવેશતા જોવા મળ્યા છે. ગામની આસપાસ સિંહોનો વસવાટ મોટા પ્રમાણમાં વધ્યો છે. આના કારણે સ્થાનિક રહીશો ભયભીત છે અને મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. રાત્રિના સમયે ગામની શેરીઓમાં નીકળવું જોખમી બની ગયું છે. છેલ્લા કેટલાક દિવસોથી સિંહોએ રામપરા ગામને પોતાનું સામ્રાજ્ય બનાવી લીધું હોય તેવી સ્થિતિ સર્જાય છે. ગામના લોકોનું માનીએ તો ગામની શેરીઓમાં ગમે ત્યાં સિંહ સામે મળી જાય છે. લોકોને વાહન મૂકીને ભાગવું પડે છે. તેમણે વન વિભાગના ડીસીએફથી લઈને વન મંત્રી સુધી લેખિત અને મૌખિક રજૂઆત કરી છે, પરંતુ હજુ સુધી કોઈ કાયમી ઉકેલ મળ્યો નથી. લોકોની માંગણી છે કે વન વિભાગ ગામમાં વધુ કર્મચારીઓ મૂકે અથવા સિંહોને દૂર ખસેડવામાં આવે. સુરતમાં પોલીસના ડ્રેસમાં મહિલા કર્મીએ બનાવી રીલ્સ. ટ્રાફિક સિગ્નલની બત્તી પર ઊભા નહીં રહો તો પછી અગરબત્તી થશે. એટલે કે અકસ્માતનો ભોગ બનશો અને મર્યા પછી ફૂટા પર અગરબત્તી થશે. કદાચ જો બચી જશો તો દવાખાને જવું પડશે અને રૂપિયા પણ ખર્ચવા પડશે. રીલ બનાવીને સુરત ટ્રાફિક પોલીસ કર્મી દિવ્યા મકવાણાએ સંદેશ આપ્યો. જોકે ફરજ દરમિયાન રીલ્સ બનાવાય હોવાથી સવાલ ઉઠ્યા છે. બીજી એક કોમેડી રીલમાં અંધશ્રદ્ધા અને કથિત તાંત્રિકો પર કટાક્ષ કરાયો છે, જેમાં તાંત્રિકો કઈ રીતે લોકોને ભોળવીને મૂર્ખ બનાવે છે તેનું વર્ણન કરાયું. દિવ્યા મકવાણાની એક રીલમાં રજા લઈને ઘરે જઈ મજા કરવાના સપના જોતી હતી, પરંતુ ઘરે જતાં જ માતાએ ખેતીના કામમાં લગાડી દીધી. કોઈ પોલીસકર્મી ફરજ દરમિયાન રીલ્સ ન બનાવી શકે એ પ્રકારના પરિપત્રનો છેદ ઉડાવ્યો હોવાથી આ રીલ્સને લઈને સવાલ ઉઠી રહ્યા છે અને કાર્યવાહીની પણ માંગ ઉઠી છે.